या श्रीशयं सुकृतीनां भवनेश लक्ष्मी पापात्मनां कृतधियां हृदयेषु बुद्धि श्रद्धा सतां कुलजनां प्रभवस्य लज्जा तां तास्म परिपालय देवी विश्वं या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः। સૌપ્રથમ તમારા સૌના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા ભાવથી પ્રણામ। મિત્રો, ડિયર જિંદગી એ માત્ર યુટ્યુબ ચેનલ નહીં પણ સાથે સાથે સંસ્કાર, સેવા, શિક્ષણ માટેનું દિવા સ્વપ્ન છે। મિત્રો, ડિયર જિંદગી એટલે આપણું પોતાનું જીવન, આપણા પોતાના સપનાઓ અને સમગ્ર જીવનની દિશાધારા, વિદ્યા, સંસ્કાર અને સાથે સેવાનું વાવેતર। મિત્રો, ડિયર જિંદગી એટલે ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ। મિત્રો, હંમેશા પોઝિટિવ રહો, હંમેશા હસતા ચહેરે દિવસની શરૂઆત કરો। મિત્રો, હંમેશા બહાર ક્યાંય વાંચન કરવા કરતાં ઘરે જ દરરોજ વાંચન લેખન શરૂ કરો। ઘરે સ્ટડી રૂમમાં સમયપત્રક બનાવી માત્ર ને માત્ર અભ્યાસમાં ફોકસ કરો। મોબાઈલમાં બિનજરૂરી ટાઈમપાસ ન કરો। ઘરે તમારા સ્ટડી રૂમમાં સમયપત્રક પ્રમાણે દરેક વિષયોને પાઠના આધારે અલગ અલગ કલાકોમાં વહેંચી અને તૈયાર કરવા જોઈએ। ઘરને મંદિર બનાવો। દરરોજ ઘરે સ્ટડી રૂમમાં દરેક વિષયને સૌપ્રથમ શાંતિથી રીડિંગ કરો અને પછી જે કંઈ વાંચેલું છે તેનું ફૂલસ્કેપ ચોપડાની અંદર રાઇટિંગ કરો। વાંચનમાં જીનિયરી સ્ટુડન્ટની જેમ સ્માર્ટનેસ લાવો। હાલમાં અત્યારથી નાની મોટી જે રજાઓ આવે છે તેમાં ઘરે સ્ટડી રૂમમાં આળસ કર્યા વગર દરરોજ સવારે 2 કલાક અને રાત્રે 2 કલાક ભાષાકીય વિષયો માટે એડવાન્સમાં વાંચન શરૂ કરી દો। મિત્રો, ધર્મ નિયમમાં ડરતા રાખો। માતા પિતાને પગે લાગીને પછી જ હંમેશા શાળા, કોલેજ, ઓફિસ જવાનો નિયમ બનાવો। મિત્રો, આજે આપણે દિવા સ્વપ્ન શ્રેણી 1ની અંદર જ્ઞાન સત્રના આધારે ચર્ચા કરીશું મેમરી એક્ટિવનેસ સ્કિલ। મેમરી એક્ટિવનેસ સ્કિલ એટલે આપણે શાળાની અંદર, કોલેજ, પછી ટ્યુશન અને ઘરે જ્યારે વાંચન અને લેખન કરતા હોઈએ છીએ ત્યારે આપણે પોતાને એનાલિસિસ કરવાનું કે જે કંઈ મેં વાંચેલું છે દિવસ દરમિયાન એ મને પોતાને કેટલું યાદ રહ્યું છે, જે કંઈ મેં સ્વાધ્યાયના પ્રશ્નો અસાઇનમેન્ટના આધારે તૈયાર કરેલા છે એ મને કેટલા યાદ રહે છે। તો હંમેશા આપણે મોટામાં મોટી ભૂલ એ કરીએ છીએ કે આપણે વાંચન તો ઘણા બધા કલાકો સુધી કરતા હોઈએ છીએ, પરંતુ આપણને આપણા સર કે ટીચર પૂછે તો આપણને વાંચેલું સ્વાધ્યાયના પ્રશ્નો યાદ નથી રહેતા। એ પાછળનું કારણ એ છે કે મિત્રો, જ્યારે આપણે નાના હતા ત્યારે સૌપ્રથમ આપણે બાલ મંદિરમાં જતા ત્યારે આપણને આપણા ટીચર અને સર જ્યારે આપણને કક્કો, બારખડી, સોયકડા શીખવાડેલા ત્યારે આપણને હંમેશા એ સૂચના આપતા અને કહેતા કે તમે બોલતા જાઓ અને સાથે સાથે લખતા જાઓ, તમે લખતા જાઓ અને સાથે સાથે તમે બોલતા જાઓ। તો આ વસ્તુ આપણે મોટા થયા પછી ભૂલી ગયા છીએ અને આપણે એટલા માટે જ આપણા પોતાના વાંચનની અંદર કંટાળો આવે છે અને એટલા માટે જ આપણને વાંચવામાં આળસ થાય છે। તો હંમેશા માત્ર કલાકોની અંદર ટાઈમપાસ કર્યા વગર હંમેશા જ્યારે આપણે જે કંઈ ભાષાકીય વિષયોને વાંચવા ઘરે બેસીએ છીએ ત્યારે હંમેશા સ્વાધ્યાયના પ્રશ્નોને વાંચતા જવાનું છે અને સાથે સાથે બોલતા જવાનું છે, બોલતા જવું છે અને સાથે સાથે આપણે વાંચતા જવું છે। આ સ્કિલ દ્વારા આપણે પોતે જે કંઈ વાંચીશું તે આપણને 24 કલાક દરમિયાન શૈક્ષણિક પ્રવૃત્તિના આધારે આપણે ખૂબ જ સરળ અને સહજતાથી યાદ રાખીશું। મિત્રો, જ્યારે આપણે અધ્યયન અને અધ્યાપન કાર્યની અંદર બેઠા હોય ત્યારે આપણે સૌપ્રથમ આપણા વાંચનને સરળ કરવા માટે આપણે દિવા સ્વપ્ન શ્રેણી દ્વારા અલગ અલગ હવે પછી શરદ પૂર્ણિમા સુધી અલગ અલગ સ્કિલ ડેવલપિંગ પ્રોગ્રામની દિવા સ્વપ્ન શ્રેણીમાં ચર્ચા કરીશું, જેમાં સેટ યુઅર ગોલ, સ્કેનિંગ, રીકન્ફર્મ, રીડિંગ એક્ટિવનેસ, ફૂલ ડે સ્કેનિંગ ફોર રીડિંગ, પ્રોપર પ્લાનિંગ, એનાલિસિસ અને છેલ્લે ખૂબ જ અગત્યની સ્કિલ કે જેને આપણે દરરોજ હંમેશા વાંચનની અંદર ફરજિયાતપણે ઉપયોગ કરવી જોઈએ અને એ છે રીડિંગ પ્લસ રિવિઝન પ્લસ રીટાઈ સ્કેનિંગ સ્કિલ, કે જેની અંદર આપણે પોતે આપણા દરેક વાંચનને ખૂબ જ સરળ અને સહજ કરી શકીએ। તો મિત્રો, દિવા સ્વપ્ન શ્રેણીમાં આપણે આજે જે ચર્ચા કરી છે એ મેમરી એક્ટિવનેસ સ્કિલની અંદર કે આપણે જે વાંચન કરીએ છીએ એને આપણે 24 કલાક દરમિયાન શૈક્ષણિક પ્રવૃત્તિના આધારે આપણે પોતે જે ટાઈમ ટેબલ પ્રમાણે અલગ અલગ વિષયોને વાંચ્યા છે, અલગ અલગ સ્વાધ્યાયના પ્રશ્નોને આપણે વાંચ્યા છે એને આપણે એનાલિસિસ કરી લેવાના કે જે પ્રશ્નો જે વિષયની અંદર મેં તૈયાર કર્યા છે એ મને ખરેખર કેટલા યાદ રહ્યા છે, હું ભૂલી તો નથી ગયો ને,
આ સ્કિલ એટલે જ મેમરી એક્ટિવનેસ સ્કિલ. તો હંમેશા આવી અલગ અલગ સ્કિલનો ઉપયોગ આપણે પોતે આપણા વાંચનમાં કરીશું તો રોજબરોજના વાંચનને આપણે ખૂબ જ સરળ અને સહજ બનાવીશું. અને એટલા માટે જ મેડમ મોન્ટેસરી વારંવાર કહેતા કે બાળકને સમજાવવાની જરૂર નથી, પરંતુ બાળકને સમજવાની જરૂર છે. ગીજુભાઈ બધેકા મોન્ટેસરી પદ્ધતિના વિચાર દ્રષ્ટાને ધ્યાનમાં રાખી મનુભાઈ પંચોળી દર્શક અને નાનાભાઈ ભટ્ટના સેવા સંકલ્પો અને શિક્ષણના આધાર શિલ્પોના વિચારોને આજે આપણે આપણા ડિયર જિંદગીના માધ્યમથી આપણે દીવા સ્વપ્ન શ્રેણી અંતર્ગત અલગ અલગ સ્કિલ ડેવલપિંગ પ્રોગ્રામિંગ દ્વારા આપણે પોતે આપણા દરરોજના વાંચનને ખૂબ જ સરળ અને સહજ કરીશું. એટલા માટે સર્વે ભવંતુ સુખિનમ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખભાગ ભવે. હેવ એ નાઇસ ડે. સી યુ. બાય.